નમસ્કાર દર્શક મિત્રો, @ગુજરાતમાં આપનું સ્વાગત છે। તાજેતરમાં મહારાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશન દ્વારા રોહિત શર્માની ટેસ્ટ ક્રિકેટમાંથી નિવૃત્તિની જાહેરાત બાદ મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં તેમના નામનું સ્ટેન્ડ બનાવવામાં આવ્યું હતું, પરંતુ હવે આ મુદ્દે ક્રિકેટર રવિન્દ્ર જાડેજાના બેન નયનાબા જાડેજાએ એક વિડીયો બનાવીને એવી માંગ કરી છે કે જેના કારણે તેઓ ચર્ચામાં આવ્યા છે, કારણ કે સોશિયલ મીડિયા પર એક વિડીયોમાં તેમને પોતાના ભાઈ એટલે કે રવિન્દ્ર જાડેજાને પણ આવું સન્માન મળવું જોઈએ અને તેમના નામનું પણ સ્ટેન્ડ બનાવવામાં આવે તેવી માંગ કરી હતી। રવિન્દ્રની વાત કરીએ ત્યારે મારું એવું માનવું છે કે અહીંની ગવર્મેન્ટે પણ થોડું વિચારવું જોઈએ। જ્યારે તમે વાત કરો છો કે સ્પોર્ટ્સને પ્રોત્સાહન આપવું છે, તો ઘણા બધા એવા છે કે જે રવિન્દ્રને જોઈને પોતાના માતા પિતાઓએ પોતાના બાળકોને ક્રિકેટ રમવાનું ચાલુ કરાવ્યું છે અને હાલમાં જ એક કહેવાય કે સુનેરી અક્ષરોમાં લખાયું છે કે ભાઈ 1151 દિવસથી વધારે રવિન્દ્રએ પોતાનું એક નંબર 1 ઓલરાઉન્ડરનું જે ટેગ છે હજી સુધી જાળવી રાખ્યું છે અને હું આશા કરું કે હજી પણ 50 મહિનાઓ કરતાં પણ વધારે જાય અને એ જાળવી રાખે। તો આવા જ્યારે ખૂબ સારા પ્લેયરો કે ગૌરવના ગુજરાતને ગૌરવ અપાવનારા છે, સૌરાષ્ટ્રનું નામ વધારનારા છે, ત્યારે તેમના માન માટે પણ ગુજરાત ગવર્મેન્ટે કંઈ કરવું જોઈએ। સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશન અને ગુજરાત ક્રિકેટ એસોસિએશને જો વિચારવું જોઈએ અને આવા પ્લેયરોને પ્રોત્સાહન આપવા માટે અને આવનારા પ્લેયરોને પ્રોત્સાહન આપવા માટે પણ રોહિત શર્માને જેવું માન સન્માન મળ્યું એવું આપવું જ જોઈએ, હું એવું માનું છું। કારણ કે અત્યાર સુધી મેં જેટલી જોઈ છે કે બધા ક્રિકેટરોની લાઈફમાં એવા કોઈ પણ પ્લેયરોને ક્યાંય આવું ગુજરાતમાં માન મળ્યું નથી। તો હું એવું અપેક્ષિત કરું છું એઝ અ ક્રિકેટ એક ક્રિકેટરની એક બેન તરીકે નહીં પણ ક્રિકેટ લવર તરીકે મારી એવી અપેક્ષા છે કે જેટલા પ્લેયરો જે ગુજરાતમાંથી છે અને ખૂબ સારું પરફોર્મન્સ આપ્યું છે, ગુજરાતને ગૌરવ અપાવ્યું છે, એવા દરેક પ્લેયરોને સ્ટેડિયમમાં આવું માન સન્માન મળવું જોઈએ। જી હા, અહેવાલ એવા મળી રહ્યા છે કે રવિન્દ્ર જાડેજાની બહેન નયનાબા જાડેજાએ સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશનના નિરંજન શાહ સ્ટેડિયમમાં તેમના ભાઈ રવિન્દ્ર જાડેજાના નામે એક સ્ટેન્ડ બનાવવાની માંગ કરી છે। આની સાથે જ ચેતેશ્વર પુજારા અને સલીમ દુરાની જેવા દિગ્ગજો માટે પણ સ્ટેન્ડ બનાવવાની માંગ કરી છે, જેમાં રવિન્દ્ર જાડેજાના બહેન નયનાબા જાડેજાએ જણાવ્યું કે રવિન્દ્ર જાડેજા એ માત્ર સૌરાષ્ટ્ર જ નહીં પરંતુ દેશનું પણ ગૌરવ છે અને દુનિયાના સૌથી સફળ ઓલરાઉન્ડર્સમાં સ્થાન ધરાવે છે, તો પછી તેમના નામે સ્ટેન્ડ ન બને તે યોગ્ય ન કહેવાય। રોહિત શર્માને જો આટલું માન આપવામાં આવે છે તો પછી સૌરાષ્ટ્રનું અને ગુજરાતનું નામ વધારનાર જે સતત 1158 દિવસથી પણ વધારે ટેસ્ટમાં પોતાનું નામ ઝળકાયું છે તેવા ટેસ્ટ ઓલરાઉન્ડર રવિન્દ્ર જાડેજાના નામે પણ એક સ્ટેન્ડ કેમ નહીં? રાજકોટના નિરંજન શાહ સ્ટેડિયમ અથવા તો અમદાવાદના મોટેરા સ્ટેડિયમમાં પણ હું માનું છું કે તેમને સ્થાન આપવું જોઈએ। બીજને ખબરો સાથે ફરી મળીશું। ધન્યવાદ।